પોરબંદરમાં ટ્રાયથલોન તથા સ્વિમાથોન 2026નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ટ્રાયથલોનમાં 750 મીટર સ્વિમિંગ, 20 કિલોમીટર સાયકલિંગ અને 21 કિલોમીટર રનિંગનું આયોજન થયું છે। ત્યારે આ સ્પર્ધામાં એક સ્પર્ધકને હૃદયરોગનો હુમલો આવતા સારવારમાં ખસેડવા પડ્યા હતા। પોરબંદરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા ટ્રાયથલોનના સ્વિમાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે વહેલી સવારથી સ્પર્ધકો મેદાનમાં ઉતરી ગયા છે। આ મેદાનમાં નાના બાળકથી લઈ વયોવૃદ્ધ સુધીના લોકો ભાગ લઈ રહ્યા છે। ત્યારે આજે સ્પર્ધાના પ્રથમ દિવસે લીનાવર્ધન નામના અમદાવાદના 70 વર્ષના સ્પર્ધકને હાર્ટ એટેક આવી ગયો હતો। ત્યારે તેને ક્રિટિકલ કેર યુનિટના ડોક્ટર કમલ મહેતા દ્વારા ટ્રીટમેન્ટ અપાઈ હતી અને ત્યારબાદ આશા ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા। આયોજકો દ્વારા સ્પર્ધકોને માટે મેડિકલ ટ્રીટમેન્ટની ઉત્તમ સુવિધા સ્થળ પર જ ઊભી કરવામાં આવી છે, જેથી સ્પર્ધકોને સરળતા રહે છે। હાલ લીનાબેન વર્ધનની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળે છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। મારું નામ બીના મિસ્ત્રી છે અને અમે 7-8 જણા અમદાવાદથી અહીંયા સ્વિમિંગ કોમ્પિટિશન માટે આવ્યા હતા અને લીના વર્ધન છે એ અમારા ફ્રેન્ડ થાય અને એ બહુ સારા આપણા હોકી અને ફૂટબોલના નેશનલ પ્લેયર રહી ચૂક્યા છે અને એ અત્યારે પણ ફૂટબોલ કમિટીમાં એમની સેવા આપી રહ્યા છે અને ખાસા વખતથી સ્વિમિંગ પણ કરી રહ્યા છે અને અમે અહીંયા શ્રીરામ સ્વિમિંગ કોમ્પિટિશનમાં અમે આવ્યા અને આ જે બન્યું પણ એમની બહુ જ સારી બધી વ્યવસ્થા છે। તરત એમને ત્યાં આગળ ટ્રીટમેન્ટ મળી ગઈ। શું કે આપણે તરત જ જે રેસ્ક્યુ ટીમે એમને બહુ જ સારી ટ્રીટમેન્ટ આપી, તરત અહીંયા લઈ આવ્યા અને એમની કન્ડિશન હવે બહુ જ સરસ છે અને થેન્ક યુ શ્રીરામ સ્વિમિંગ કોમ્પિટિશન, તમારો ખૂબ ખૂબ આભાર અને તમે બહુ જ સારી રીતે બધી જ વસ્તુઓ મેનેજ કરી રહ્યા છો। કીપ ઇટ અપ।